તો સુરતમાં મુશળધાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। અઠવા લાઇન્સ વિસ્તારની આ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં સાયબર પોલીસ સ્ટેશન આખું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। પોલીસ સ્ટેશન બહાર ગુંટણ સમા પાણી ભરાઈ ગયા છે। સુરત અને સમગ્ર જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી છે અને અત્યારે હાલ સુરતમાં વરસાદી માહોલ જામેલો છે। सूरत शहर में जे प्रकार रेड अलर्ट आपवामां आव्युं छे ने ते लईने ठेर ठेर वरसादी पाणी भरावानी शरूआत थई चूकी छे। अत्यारे અહીં અઠવા લાઇન્સ વિસ્તાર જે છે સાયબર ક્રાઇમ પોલીસ મથક છે। આ પોલીસ મથકની અંદર જે પ્રકારે પાણી છે તે ઘૂસી ચૂક્યું છે ને પાણી ઘૂસતાની સાથે જ શહેરના તમામ વિસ્તારો જે છે કે જે જગ્યાએ પાણી ભરાય છે ત્યાં તમામ જગ્યાએ પાલિકાની એક ટીમ છે તે મૂકી દેવામાં આવી છે અને અત્યારે પણ સુરત મહાનગરપાલિકાની ટીમ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે। તાત્કાલિક જે શહેરની અંદર ભરાયેલા પાણી કઈ રીતે દૂર થાય અને તેનો નિકાલ કઈ રીતે થઈ શકે તે માટે થઈને તાત્કાલિક જે કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે અને શહેરની અંદર આ પ્રકારે અલગ અલગ જગ્યાએ કે જ્યાં જ્યાં પાણી ભરાતા હોય તે તમામ જગ્યાએ પાણી ભરાય તેને તાત્કાલિક કઈ રીતે દૂર કરી શકાય, તેમને તાત્કાલિક કઈ રીતે ગટર વાટે પાછું ધકેલી શકાય તે માટે થઈને કામગીરી હાથ ધરવામાં આવી છે અને શહેરની અંદર જે પ્રકારે હાલ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટ લઈ અલગ અલગ જગ્યાએ જે પ્રકારે કામગીરી છે તે ત્વરિત થાય તે માટે વહેલી સવારથી જ પાલિકા કમિશનર અને જે પ્રકારે કલેક્ટર જે છે તે પોતપોતાની રીતે કામે નીકળી ગયા છે। જરૂરી તમામ અધિકારીઓ છે તે તમામ અધિકારીઓને હાલ ક્યાંય ને ક્યાંય સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે અને આ સૂચનાને લઈને હાલ તમામ અધિકારીઓ છે તે કામે લાગ્યા છે અને પાલિકાના કર્મચારીઓ જે છે તે પણ કામે લાગ્યા છે। એટલે એકંદરે જે પ્રકારે હાલ સુરત શહેરની અંદર જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે ને આગાહી મુજબ કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય, કોઈ પણ જગ્યાએ પાણી ન રહી જાય તે માટે થઈને જેસીબી સહિતની જે મશીનો છે તેને કામે લગાડી છે અને શહેરમાંથી તાત્કાલિક પાણીનો નિકાલ કઈ રીતે થાય તે માટે પાલિકા તંત્ર હાલ અત્યારે સજ્જ થયું છે અને શહેરની અંદર અત્યારે હાલ આ જે સાયબર ક્રાઇમ પોલીસ મથકની ગલી છે તે ગલીની અંદર પાણી ભરાય છે તેને તાત્કાલિક દૂર કરવા માટે હાલ પાલિકાની કવાયત છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ બરનાલા, TV13 સુરત। તો સુરતમાં રેડ એલર્ટને પગલે વરસાદી માહોલ અત્યારે જામી ચૂકેલો છે। ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। વેસુ શ્યામ મંદિર નજીકની આ તસવીરો કે જ્યાં રસ્તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો સુરતના વેસુ વિસ્તારની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ સુરતમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલું છે અને તે વચ્ચે વહેલી સવારથી જ વરસાદી માહોલ અહીં જામેલો છે અને અત્યાર સુધીમાં જે વરસાદ વરસ્યો તેની જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે। તો સુરતમાં ભારે વરસાદ અને અત્યારે સર્જાયેલી સ્થિતિને જોતા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। કલેક્ટર તેજસ પરમારે તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે। તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે। હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રહેવા માટે તત્કાલિક સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। તો કારખાના બંધ રાખવા માટે પણ કલેક્ટર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે। 31 જુલાઈ અને 1 ઓગસ્ટે કારખાનાઓ બંધ રાખવાનો આદેશ કલેક્ટરે આપી દીધો છે। તો રાહત અને બચાવની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। ત્યારે સંવાદદાતા દિવેશ પરમાર અત્યારે આપણી સાથે સીધા જોડાયેલા છે। દિવેશ, સુરતમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે। આ સાથે હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। તે વચ્ચે તંત્ર કેટલું એલર્ટ જોવા મળી રહ્યું છે? કયા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા? દીપાલી, સુરત શહેરમાં જે પ્રકારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને જ લઈને અત્યારે શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અત્યારે સૂર્યાપુર ગરનાળા ખાતે અમે ઊભા છીએ કે જ્યાં અત્યારે ઘૂંટણસમાં પાણી છે આ ગરનાળામાં ભરાઈ ચૂક્યા છે, પરંતુ સુરત મહાનગરપાલિકા જે છે તેમના દ્વારા જે પ્રકારે અલગ અલગ જગ્યાઓ પર તમામ કર્મચારીઓ જે છે તેને ગોઠવી દીધા છે અને તમામ કર્મચારીઓ જે છે તે ક્યાંય ને ક્યાંય અત્યારે જગ્યા પર મોજૂદ છે અને જે જગ્યાએ પાણી ભરાયા હોય તે જગ્યા ઉપરથી પાણીનો નિકાલ કરવા માટે તાત્કાલિક કામગીરી થઈ શકે તે માટે થઈને અત્યારે કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રકારે અલગ અલગ વિસ્તારો છે સુરતના, ખાસ કરીને વરાછા, ઉધના, વેસુ
અડાજણ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, આ તમામ વિસ્તારોમાં એક એક ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. તો બીજી તરફ જે પ્રકારે કલેક્ટર દ્વારા જે સરકારી તમામ અધિકારીઓ છે તેમની રજા રદ કરી દેવામાં આવી છે અને હીરાના તમામ કારખાનો જે છે તે બંધ રાખવા માટે પણ અપીલ કરી છે. ખાસ કરીને શહેરની અંદર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને કોઈ પણ જગ્યાએ તંત્ર જે છે તે કચાશ રાખવા માંગતું નથી અને અલગ અલગ જગ્યાએ જે પ્રકારે પાણી ભરાય છે તે પાણી હજુ પણ વધી શકે છે. તે માટે તમામને પોતપોતાના ઘરે રહેવા માટે અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે. તો એક બાદ એક એમ અલગ અલગ જગ્યાએ હાલ તંત્રની કામગીરી જે છે તે અત્યારે સતત ચાલી રહી છે. જે પ્રકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરીએ તો ત્યાં પણ કલેક્ટર જે છે તે કામ કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે હાલ અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાય છે ત્યાં હાલ પોલીસ પણ જે પ્રકારે પોતાની કામગીરી કરી રહી છે ને એટલા પાણીમાં પોતે પણ ટ્રાફિક નિયમન પોલીસ પણ કરતી નજરે પડી રહી છે. ત્યારે પાલિકા તંત્ર જે છે તે પણ જે ડ્રેનેજ વિભાગ છે તે ગટર સમિતિના તમામ જે લોકો છે તે પણ કામે લાગ્યા છે ને જે પ્રકારે હાલમાં ઉપરવાસમાં જે સતત વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખાડીઓના લેવલ પણ હવે ધીરે ધીરે વધી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ઉપરવાસમાંથી સીધું સતત પાણી જે છે તે આવી રહ્યું છે અને તેના જ કારણે ભેદવાળ ખાડી જે છે કે જે ઉધરા ખાતેથી આવી રહી છે તેનું લેવલ પણ ધીમે ધીમે વધી રહ્યું છે. એટલે જે પાલિકા કમિશનર જે છે તેમના દ્વારા પણ જે પ્રકારે આ વિસ્તારની તમામ નિગરાની રાખવામાં આવી રહી છે અને અલગ અલગ જગ્યાઓ પર જઈ અને જે ખાડીના પાણી છે તે વધશે અને હજુ પણ જે પ્રકારે ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી છે અને તેના કારણે શહેરની અંદર ખાડીમાં પાણી વધશે અને તેના કારણે ખાડીપુરની સમસ્યા ન સર્જાય તે માટે પણ પાલિકા કમિશનર જે છે ખુદ જાતે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે અને અલગ અલગ વિભાગો અલગ અલગ વિસ્તારોમાં જઈને ખાડીની સમીક્ષા કરી રહ્યા છે. ક્યાં કેટલી જરૂર જણાય ત્યાં તમામ જગ્યાઓ પર અધિકારીઓ જે છે તેમને પણ સૂચના આપવામાં આવી રહી છે. જી દિવેશ, આભાર માહિતી આપવા બદલ. તો સુરતમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે જળ ભરાવની સ્થિતિ સર્જાઈ છે, પરંતુ લોકોને સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર પણ ખડે પગે છે. સુરતમાં આમ તો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ વરાછા અને કતારગામમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. સુરતના નીચાણવાળા વિસ્તારોમાં આ વરસાદી માહોલ વચ્ચે પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ ગઈ. ઉધના ઉદ્યોગનગર વિસ્તારની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મુશળધાર વરસાદને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી સર્વત્ર જળબંબાકાર છે. તો સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામી રહ્યો છે. ભારે વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. રસ્તાઓ જળબંબાકાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પર્વત ગામના નીચાણવાળા વિસ્તારની આ તસવીરોમાં જોઈ શકાય છે કે પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. તો રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તે પ્રકારની તસવીરો અહીં જોવા મળી રહી છે અને આ વચ્ચે વાહન ચાલકોના વાહનો ખુટકાયાના બનાવો પણ સામે આવ્યા છે. વાહનો દોરીને તેમને લઈ જવા પડી રહ્યા છે. પરેશાની અત્યારે ભોગવવી પડી રહી છે. નોકરી ધંધાએ જવાનો સમય અને તે સમયે જ ધોધમાર વરસાદથી જળબંબાકાર સર્જાતા જનજીવન પર તેની માઠી અસર અત્યારે જોવા મળી રહી છે. જોકે તંત્ર પણ એક તરફ ખડે પગે જોવા મળી રહ્યું છે અને તેને પણ કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજની કામગીરી કે પછી પાણી નિકાલની જે કામગીરી છે તેને પણ શરૂ કરી દીધી છે અને પાલિકાના કમિશનર પર અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળી રહ્યા છે અને ખાડીના જે જળસ્તર છે તેમાં વધારો થતો જોવા મળતા તેઓ પણ અલગ અલગ વિસ્તારોમાં ખાડીપુરની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. ત્યારે સંવાદદાતા અમિત ઠાકોર અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. અમિત, કહી શકાય કે સુરતમાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે આ વખતે સુરતના હાલ બેહાલ થઈ શકે છે. કયા કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત છે અને તંત્ર દ્વારા શું એક્શન પ્લાન? जी ચોક્કસપણે વાત કરવામાં આવે તો ગતરોજથી જ સુરત મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર તમામ લોકોને બહાર ન નીકળવા અપીલ કરી હતી કે જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળવું, કારણ કે રેડ એલર્ટ છે. ને રેડ એલર્ટમાં હાલ જો વાત કરવામાં આવે સુરત શહેરનો વેસુ વિસ્તાર હોય, પાંડેસરા વિસ્તાર હોય, ઉધના વિસ્તાર હોય કે વરાછા વિસ્તાર હોય,
આવા કેટલાક જે જગ્યાઓ છે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે અને લોકોને ઘૂંટણ સુધી પાણીના પ્રવાહમાંથી નીકળવું પડે છે. આ તમામ વસ્તુને લઈને જે વાહન વ્યવહાર છે ત્યાં કેટલીક જગ્યાઓ પર બંધ પણ કરી દેવામાં આવ્યો છે ને રેડ એલર્ટની જયારે વાત કરવામાં આવે ત્યારે શિક્ષણ જગતમાં પણ સંપૂર્ણપણે હાલ જે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી હતા તેમના દ્વારા પણ રજા આપી દેવામાં આવી હતી વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષકોને પણ. તો હાલ જે રેડ એલર્ટનું જાહેર કરવામાં આવ્યું હતું જે આ જુલાઈ મહિનામાં જ 2 દિવસ જે લગાતાર વરસાદ વરસ્યો તેના કારણે શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાતા ત્યારે આ વખતે જયારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વરસાદી પાણીની સાથે સાથે ખાડી પુલનો પણ ખતરો એટલો જ વધી ગયો છે કારણ કે હજી થોડા સમય પહેલા જ ખાડી પુલના પાણીમાંથી લોકો બહાર નીકળ્યા છે અને ત્યારે ફરી એકવાર રેડ એલર્ટ જાહેર થતા હાલ ખાડી પુલની પરિસ્થિતિની સાથે સાથે વરસાદી પાણીનો ભરાવ પણ આવા કેટલીક જગ્યાઓ પર થયા છે. જી દીપાલી. જી અમિત, આભાર માહિતી આપવા બદલ. તો અત્યારે સુરતમાં કહી શકાય કે એક તરફ આકાશમાંથી આફત વરસી રહી છે ત્યાં બીજી તરફ નીચે ખાડી પૂરનું સંકટ અત્યારે તોળાઈ રહ્યું છે.